તો અમદાવાદમાં રાહુલ ગાંધીના પ્રવાસને લઈને લાલજી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધી પ્રવાસ અંગે લાલજી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે, જેમાં રાહુલ ગાંધીએ ગ્રામ્ય લેવલના કાર્યકર્તા સાથે સંવાદ કર્યો છે। લાલજી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના સંગઠનમાં શું ખામી છે તેના વિશે ખાસ ચર્ચાઓ કરવામાં આવી છે। લોકોના જન આંદોલન જવું ખૂબ જ જરૂરી બન્યું છે, જેમાં કોંગ્રેસમાં કોઈ પણ બાબતે કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે। જરૂર પડશે તો કોંગ્રેસે પક્ષમાં કાઢવાની પણ તૈયારીઓ દર્શાવી છે। સંવાદનો કાર્યક્રમ થયો। સૌથી પહેલા તો કાર્યકર્તાઓને અને નેતાઓ વચ્ચેનો જે એક સંવાદ થાય ત્યારે કાર્યકર્તાઓની બેટરી ચાર્જ થઈ જાય। ગઈકાલે અમારા કાર્યકર્તાઓમાં ખૂબ એના કારણે ઉત્સાહ થયો। મુખ્ય જે ચર્ચા જે છે કે સંગઠનમાં શું શું ખામીઓ છે, એમાં કેમ સુધારી શકાય। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના 30 વર્ષના શાસનની અંદર અનેક ભ્રષ્ટાચાર અત્યાચાર થયા, એન્ટી ઇન્કમ્બન્સી છે, તેમ છતાંય કેમ આપણે આપણા પર્સન્ટેજ ઓફ વોટ અથવા તો આપણી લોકોની વચ્ચે જે વ્યાપક બનવું જોઈએ નથી થતું। ક્યાંક અમે એ પણ ચર્ચા થઈ કે આંદોલનના જન આંદોલનના લોકોની વચ્ચેના જવાના કાર્યક્રમો જે છે એ વધારે કરવા પડશે। સાથે સાથે એ પણ ચર્ચા થઈ કે જે ભારતીય જનતા પાર્ટી જે રીતે તંત્રનો દુરુપયોગ કરીને ગુજરાતની અંદર ચૂંટણીઓ જે જીતે છે એની સામે શું થાય, તો એમ કહ્યું કે અંતે તો રાજશક્તિની સામે જનશક્તિ જ કામ લાગે। એટલે